તો ડાયરા ને રામ રામ ને સીતારામ. આપણા ગેરેજમાં એક બલેનો ગાડી આવી ગઈ છે. તેમાં એસી નો અંદર જે એસી નું કુલિંગ આવવું જોઈએ તે આવતું નથી. કમ્પ્લીટ કુલિંગ આવતું નથી અંદર. આપણે એસી નું કુલિંગ લાવી દેવાનું છે ભાઈ ને, જયેશભાઈ. ને અંદર કમ્પ્લીટ કુલિંગ લાવી દેવાનું છે આપણે, અને ઠંડુ થઈ જવી જોઈએ ગાડી કમ્પ્લીટ. આપણે છે આ ભોરિયાભાઈ ગેરેજ વાળા, એની એક્ટિવા બંધ પડી ગઈ છે એટલે તે એક્ટિવા લઈને આવ્યા છે રિપેર કરાવવા. એક્ટિવા કે આપણું ચાલુ કરવાનું છે, તો આપણે મળીએ પછી. આપણે પહેલા પ્રેશર ભરીને કમ્પ્લીટ ચેક કરી લીધું છે. વેક્યુમ ચાલુ છે, પછી આપણે વેક્યુમ થઈ જાય એટલે એસી ગેસ અંદર ભરીશું. આપણે ગેસ એસી ગેસ નાખવાનું કામ ચાલુ છે. જોયું છે હવે આપણે કેટલું કુલિંગ આવે, સેલ્સિયસ આવે. એસી ફિલિંગ જયેશભાઈ કરે, એસી ગેસ ફિલિંગ કરાવે છે જયેશભાઈ. તમને દેખાય છે કે આપણા 18-17 આવી ગયું છે, 11 આપણે 9 સેલ્સિયસ પૂગી ગયું છે. કમ્પ્લીટ કુલિંગ આવી ગયું છે અંદર, એકદમ ઠંડુ થાય છે. 7 પૂગી ગયું છે. 8 થી નીચે જાય એમ, જેમ નીચે જાય એમ સારામાં સારું કુલિંગ આવી જાય. 6 સુધી વયું જાય છે, પાછું કટઅપ થઈ જાય છે. એકદમ કુલિંગ સારું આવી ગયું છે આપણે બલેનો ગાડીમાં. છેક 6 વયું જાય છે. પાછું કટઅપ થઈ જાય છે. કુલિંગ એકદમ સારું છે.